પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 41મો અધ્યાય 8મી અને 9મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ હે મારા સેવક ઇસરાયેલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે અને તને કહેલું છે કે તું મારો સેવક છે. મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. ઇબ્રાહીમને પ્રભુએ પસંદ કર્યો અને એ સમયમાં એ કાસ્દીઓના ઉરમાં રહેતો હતો. કાસ્દીઓના ઉરમાંથી કનાન દેશમાં જવાને માટે કહ્યું, પરંતુ તે સમયમાં નીકળતી વખતે કનાન દેશનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં, પરંતુ હું જે દેશ બતાવું તેમાં તું જા, એ પ્રમાણે કહ્યું. એકવાર ઘરમાંથી પગ કાઢવાનો હતો અને સાથે સાથે મુસાફરી ચાલુ કર્યા પછી પ્રભુના સમયે પ્રભુ એ દેશ બતાવવાના હતા, પરંતુ પ્રભુએ ઇબ્રાહીમને પસંદ કર્યા હતા. તેથી પ્રભુ એને છોડવાના પણ નહીં હતા. મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. ઇબ્રાહીમને પ્રભુએ પસંદ કર્યો, આખરી તક એમનો સાથ છોડ્યો નહીં. સદોમ અને ગમોરાનો નાશ કર્યો એવા સમયે પણ એ ઇબ્રાહીમને યાદ કરે છે. સાથે સાથે તેમને યાદ કરીને એમનો નાશ ન થાય એટલા માટે નીચાણના વિસ્તારોનો એ રિમેમ્બર કરે છે. આજે ઇબ્રાહીમની સ્ટોરી આપણે જોઈએ છે. ઇબ્રાહીમ પ્રભુની સાથે ચાલીને પ્રભુમાં ઊંઘી ગયા, પરંતુ આજે પ્રભુ આપણને એ જ પ્રોમિસ વચન આપે છે, જેમ ઇબ્રાહીમને મેં પસંદ કર્યા હતા તેવી રીતના હું તમને પણ પસંદ કરું છું. અને તમને હું જ્યારે પસંદ કરું છું ત્યારે હું તમારો ત્યાગ કરતો નથી. ઘણી વખત આપણને એવું લાગે કે આપણે છોડી દીધેલા છે, આપણે ભૂલાઈ ગયેલા છે, લોકો આપણે વિસરી ગયેલા છે, સગા સંબંધીઓ આપણો સાથ છોડી દીધો છે, આપણે આ જગતમાં એકલા છીએ એવું આપણને મુસીબતોના સમયમાં લાગે છે. આપણને એવું લાગે કે આપણે છોડી દીધેલા છે. એક ગીત છે અને એ અંગ્રેજી ગીત છે, પરંતુ એનો મિનિંગ થાય છે કે રાત અંધારી છે પરંતુ આપણે ભૂલાયા નથી. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, જે આપણો ભરવાડ છે આપણા નિર્બળતામાં, એના માટે આપણે ગાઈશું. એ પ્રમાણે એ ગીત કહે છે. તો આપણે પણ ભૂલાયા નથી. ખુદને આપણે એવું નામ આપી દઈએ છીએ કે આપણે ભૂલાઈ ચૂકેલા છે, પરંતુ પ્રભુ ઇબ્રાહીમને ભૂલ્યો નહીં હતો એવી રીતના આપણને પણ પસંદ કર્યા છે, ત્યારે તે આપણને ભૂલતા નથી. ખાસ હેતુને માટે જ્યારે આપણને બોલાવવામાં આવે છે, યશાયા 42 અને 6 કલમમાં જણાવવામાં આવ્યું છે કે મેં યહોવાએ તેને દ્રઢ હેતુથી બોલાવ્યો છે. તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ ને વિદેશીઓના પ્રકાશ આપનાર કરીશ. કોઈક હેતુને માટે ઇબ્રાહીમને બોલાવ્યા હતા અને ઇબ્રાહીમનો હાથ પકડી રાખ્યો હતો. એવી જ રીતના આપણને પણ કોઈક હેતુને માટે બોલાવ્યા છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે આપણો ખુદનો હેતુ આપણે શોધવા બેસી જઈએ છીએ. આપણા કુટુંબનો હેતુ ક્યાં રહેલો છે? આપણા સમાજનો હેતુ ક્યાં રહેલો છે? આપણા ચર્ચનો હેતુ ક્યાં રહેલો છે? તે બાઉન્ડરી આપણે બનાવી લઈએ છીએ અને ત્યાં જ આપણે ઠોકર ખાઈને પડી જઈએ છીએ. એટલા સ્વાર્થી બની જઈએ છીએ કે પ્રભુના હેતુને સાઈટ ઉપર કરીએ છીએ. પ્રભુ આખી માનવ જાતિના માટે મરણ પામ્યા છે. પ્રભુ દરેક વ્યક્તિઓનો ઉદ્ધાર ચાહે છે. દરેક વ્યક્તિઓ સુધી સુવાર્તા પહોંચે એવું પ્રભુ ઈચ્છા રાખે છે, પરંતુ આપણે શું કરીએ છીએ? આપણી મંડળી પૂરતું આપણે સીમિત વિચારી દઈએ છીએ, મર્યાદા ઠરાવી દઈએ છીએ. કુટુંબ અને કાસ્ટની મર્યાદા પણ લાગુકરણ કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ત્યાં પ્રભુના હેતુને ઠુકરાવી દઈએ છીએ. પ્રભુ પોતાનો હેતુ એના લઈને સિદ્ધ કરી શકતા નથી. પ્રભુએ પસંદગી તો કરી છે એમના હેતુ સિદ્ધ કરવાને માટે, અને એના માટે એમણે તાલંતો પણ આપ્યા છે અને આપણે એ કામમાં
એ કામ કરી શકીએ એના માટે એવી જગ્યા પણ પ્રભુએ આપણને આપી છે, એવી જગ્યામાં પણ રાખ્યા છે. પરંતુ આપણે એટલા બધા સ્વાર્થી લોભી બની ગયા છે કે આપણે બાઉન્ડરીઝ બનાવતા ફરીએ છીએ અને એના લઈને જે પ્રભુના મનનો હેતુ છે આપણા માટે, આપણે જે કામ કરીએ તેના માટે, તે તો સાઈડ ઉપર જ રહી જાય છે. અને એવી રીતના અધૂરા હેતુ સાથે આપણે જિંદગી જીવીએ છીએ તો પ્રભુને આપણે કઈ ખુશી આપી શકીએ છીએ? જ્યારે માતા પિતાની આજ્ઞા બાળક માને છે એવા સમયે માતા પિતાને ખુશી થાય છે. એવી જ રીતના પ્રભુ આપણો પિતા છે અને જ્યારે એમની ઈચ્છા આ પૃથ્વી પર આપણે સિદ્ધ કરીએ છીએ, આપણી ઈચ્છા સિદ્ધ થાય છે કે નહીં એ જોવાને માટે આપણે નથી ઊભેલા. અને એ હેતુ સિદ્ધ કરવા માટે પણ દુનિયામાં આ પૃથ્વી પર આપણે નથી, પરંતુ ઈશ્વરના હેતુ પૂર્ણ કરવાને માટે છે. પરંતુ એટલા બધા સ્વાર્થમાં મનુષ્ય જાત, ખ્રિસ્તી માનવ જાતિ એટલી બધી પરિપક્વ થઈ ચૂકેલી છે કે પોતાના સ્વાર્થ શોધવા સિવાય બીજું કંઈ ઝંખતા નથી. આ દિવસોમાં જેમ ઇબ્રાહીમે પોતાનો સ્વાર્થ સાધ્યો નહીં, એમણે હરેક બાબતમાં જતું કર્યું. હરેક બાબતમાં જ્યાં છોડવાનું હતું ત્યાં છોડતા ગયા અને પ્રભુએ એમને કદી છોડ્યા નહીં. જ્યારે આપણે પ્રભુને માટે કંઈક છોડીએ છીએ ત્યારે પ્રભુ આપણને છોડતા નથી. હર પોઝિશનમાં એ આપણી સાથે રહે છે, હરેક પરિસ્થિતિઓમાં આપણો સાથ નિભાવે છે અને તેમના મહિમાને માટે પ્રભુ આપણો ઉપયોગ કરે છે. પ્રભુએ આપણને જે હેતુને માટે પૃથ્વી પર મૂકેલા છે એ હેતુને સિદ્ધ કરવાનો આનંદ બીજો કોઈ નથી. અને જ્યારે હેતુ પૂર્ણ થાય છે ત્યારે પ્રભુ આપણાથી એટલા ખુશ થાય છે, પ્રસન્ન થાય છે. મરિયમે જેવું જીવન જીવ્યા, મરિયમે જે પસંદગી કરી કે હું સર્વશક્તિમાન ઈશ્વર પિતા પ્રભુ ઈસુની મા બનો, અને એના માટે એણે પવિત્ર રહેવું પડ્યું. પવિત્ર રહીને એમણે એવું જીવન જીવવું પડ્યું કે જેથી એના માટે ઘણું બધું ત્યાગનું હતું, મહેણા ટોણા હતા, સાંભળી લીધા, પરંતુ પ્રભુ એનાથી પ્રસન્ન થયા અને એ પ્રમાણે એમને એ બિરુદ આપવામાં આવ્યું, એ માન એને સન્માન આપવામાં આવ્યું. પૃથ્વી પર દુઃખો હતા પરંતુ ઈશ્વરના હેતુ એણે સિદ્ધ કર્યા. તમારા મારા જીવનમાં પણ એવા મોકાઓ પ્રભુ આપે છે, એવી તક આપણી જિંદગીમાં પ્રભુ ઉમેરે છે, પરંતુ એને આપણે ઘણી વખત તુચ્છ સમજીને સાઈડ ઉપર કરી દઈએ છીએ કે અરે આટલું બધું દુઃખ કેવી રીતના ઉઠાવાય, વધસ્તંભ મારાથી નહીં ઉચકાય, એ ભારે છે, એવું વિચારીને પ્રભુના મહામૂલ્ય ગિફ્ટને આપણે જતું કરીએ છીએ અને પછી પસ્તાવો કરીએ છીએ. એ કદી પણ પાછું આવતું નથી. તેથી સોચ સમજી વિચારીને આપણે પ્રભુના કામમાં આગળ વધવાનું છે. સાથે સાથે જ્યાં પ્રભુ કહે છે તે પ્રમાણે કરવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોને પ્રભુ જે હેતુ સાથે તમે બોલાવ્યા છે, જેના માટે તમે એમની પસંદગી કરવામાં આવી છે અને પ્રભુ તમે એમને છોડવાના નથી, ત્યારે પ્રભુ તમે એમની સાથે રહેજો, પડખે રહેજો અને હરેક પ્રસંગોમાં જેમ ઇબ્રાહીમ તમારો સાથ લઈને ચાલ્યા, ઇબ્રાહીમને તમે નહીં છોડ્યા, ઇબ્રાહીમે તમને નહીં છોડ્યા, હરેક કન્ડિશનમાં એ તમને વળગી રહ્યા, એવી જ રીતના પ્રભુ તમામ શ્રોતાજનો પણ વળગી રહે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમારા પરાક્રમી અને સામર્થ્યવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ